ભુજ તાલુકાના દહીસરા વાંડ ગામે ઘર પાસે બાળક રમતો હતો ત્યારે 10 વર્ષથી આવેલી બોલેરોએ ટક્કર મારતા માસૂમનો જીવ ગયો હતો। અરેરાટી જગાવતી આ ઘટના અંગે માનકુવા પોલીસ સ્ટેશનથી મળતી વિગતો મુજબ ફરિયાદી ઓસમાણ સમાએ જણાવ્યું હતું કે તેમનો દીકરો 4 વર્ષીય મોહસિન ઘર પાસે રમતો હતો ત્યારે બોલેરોના ચાલકે પૂરઝડપે ગાડી ચલાવતા મોહસિને હડફેટમાં લીધો હતો, જેમાં ગંભીર ઇજાઓ થવાના કારણે મોત થયું હતું। મુન્દ્રા તાલુકાના નાના કપાયા પાસે મહિલાનું પડી જવાથી મોત થયું હતું। મુન્દ્રા પોલીસમાંથી મળતી વિગતો મુજબ મૂળ બિહારના 38 વર્ષીય રેણુદેવી સહાની પોતાના ઘરે બાથરૂમ પાસે પડી ગયા હતા, જેથી તેઓને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા મુન્દ્રા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ગઢસીસા નજીક દેવપરગઢ ગામે અકસ્માત સર્જાયો હતો, જેમાં બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીનું મોત થતા અરેરાટી ફેલાઈ ગઈ હતી। ગઢસીસા નજીક દેવપરગઢ ગામના બસ સ્ટેશન પાસે આ બનાવ બન્યો હતો, જેમાં 2 વિદ્યાર્થી બાઇક પર પરીક્ષા કેન્દ્ર પર જતા હતા ત્યારે બસ સ્ટેશન પાસે ઘઉં કાપવાના હાર્વેસ્ટર સાથે ભટકાતા ગંભીર ઇજાઓના કારણે એક વિદ્યાર્થીનું મોત થયું હતું। ગઢસીસા પોલીસમાંથી મળતી વિગતો મુજબ નખત્રાણા તાલુકાના કોટડા રોહા ખાતે આવેલી શેઠ નાગજી વિશ્રામ હાઈસ્કૂલના 2 વિદ્યાર્થીઓનો નંબર ગઢસીસાની નૂતન વિદ્યાલયમાં આવ્યો હતો। નખત્રાણા તાલુકાના દંડણા ગામે રહેતા 2 વિદ્યાર્થી સોઢા હિતેશસિંહ અને સોઢા ધ્રુવરાજસિંહ બાઇક લઈને ગઢસીસા પરીક્ષા કેન્દ્ર પર જતા હતા ત્યારે દેવપર બસ સ્ટેશન પાસે અકસ્માત નડ્યો હતો, જેમાં ગંભીર ઇજાઓ થવાના કારણે હિતેશસિંહનું મોત થયું હતું, જ્યારે ધ્રુવરાજસિંહને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ભુજ જીકે જનરલમાં ખસેડવામાં આવ્યા હતા। ગઢસીસા પોલીસે બનાવ બાબતે અકસ્માતની નોંધ દાખલ કરી તપાસ હાથ ધરી છે। અંજાર તાલુકાના વરસામેડી નજીક અકસ્માત સર્જાયો હતો। આ બાબતે પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો મુજબ મૂળ ઉત્તર પ્રદેશનો 21 વર્ષીય સાકેત મૌર્ય બાઇક લઈને જતો હતો ત્યારે કોઈ અજાણ્યા ટ્રક ચાલકે ટક્કર મારી હતી, જેમાં તેને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર નસીબ થાય તે પહેલા જ યુવાનનું મોત થયું હતું, જેને પગલે અંજાર પોલીસમાં અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરાયો છે। શહેરના રવિચીનગરમાં પરિણીતાએ આપઘાત કર્યો હતો। 35 વર્ષીય લક્ષ્મીબેન મહેશ્વરીએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું। બનાવને પગલે અરેરાટી ફેલાઈ ગઈ હતી। અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં આવેલા પારસનગરમાં રહેતી યુવતી પોતાના ઘરે હતી ત્યારે અજાણ્યા શખ્સોએ ઘરે આવી છરી વડે યુવતીને મોતના ઘાટે ઉતારતા ચકચાર મચી ગઈ છે। પોલીસે આ બનાવમાં તપાસ કરીને 2 શકમંદોની અટકાયત પણ કરી છે। પ્રાથમિક તબક્કે પ્રેમ પ્રકરણમાં હત્યા થયાનું સામે આવી રહ્યું છે। અંજાર પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો મુજબ પારસનગરમાં આવેલા મકાનમાં બનાવ બન્યો હતો। ફરિયાદી કરણ ઉત્તમ ચંદાણીના જણાવ્યા પ્રમાણે તેના ઘરે તે ઉપરાંત બહેન પાયલ, માતા અને નાની રહે છે। માતા અને નાની કેરટેકર તરીકેની નોકરી પર ગયા હતા અને તે પણ નોકરીએ ગયો હતો। તેની બહેન પાયલ હોસ્પિટલમાં નોકરી કરે છે। શુક્રવારે બહેન 2 વાગ્યા પછી ઘરે આવી ત્યારે કોઈ શખ્સોએ ઘરે આવીને છરીના ઘા ઝીકી બહેનની હત્યા નિપજાવી હતી। માતા અને નાની ઘરે આવ્યા ત્યારે પાયલની લાશ જોઈ હેપતાઈ ગયા હતા। તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા સાથે પોલીસમાં જાણ કરવામાં આવી હતી। અંજાર પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રેમ પ્રકરણમાં હત્યા કરાયાનું સામે આવ્યું છે। આ બનાવમાં 2 જેટલા ઇસમો સંડોવાયેલા છે, જેની પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરાઈ છે। પૂર્વ કચ્છમાં આવેલી પ્લાય કંપનીઓમાં ગેરકાયદે રીતે ખેત વપરાશનું યુરિયા ખાતર પહોંચાડવામાં આવે છે। આ ખાતર ખેડૂતોના હકનું હોય છે, પરંતુ ખેડૂતોને અંધારામાં રાખી માલ પ્લાય કંપનીઓમાં પહોંચતો હોય છે। ત્યારે ગાંધીધામ એસઓજીએ દરોડો પાડી ચોપડવા નજીક ટિમ્બરની કંપનીમાં ગેરકાયદે રીતે આવેલું યુરિયા ખાતર ઝડપી પાડ્યું હતું, જેમાં લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ 6 જણા સામે ફરિયાદ નોંધાઈ છે, જેઓની ધરપકડ પણ કરી લેવાઈ છે। ચોપડવા લુણવા રોડ પર ખેતીમાં વાપરવાનું નીમ કોટેડ યુરિયા ખાતર ગેરકાયદેસર રીતે ઔદ્યોગિક એકમમાં લઈ આવ્યા હોવાની બાતમી મળી હતી, જેના આધારે દરોડો પાડતા 2 બોલેરોમાં ખાતર મળી આવ્યું હતું। ખાતર સાથે મળી આવેલા ડ્રાઈવર ઇમરાન અને ચંદ્રેશ પાસે આધાર પુરાવા માંગતા મળી આવ્યા ન હતા। ભવાનીપુર ભચાઉના પ્રકાશ પટેલે હળવદની શિવ એગ્રોમાંથી ખાતર ભરી આ પ્લાય કંપનીમાં પહોંચાડવાનું કહ્યું હોવાની હકીકત જણાવી હતી। ખાતર FSL તપાસ માટે મોકલવામાં આવ્યું હતું, જેમાં સરકારી નીમ કોટેડ યુરિયા ખાતર હોવાનું જણાઈ આવ્યું હતું। રાસાયણિક ખાતરનો ગેરકાયદેસર રીતે ઔદ્યોગિક એકમમાં ઉપયોગ કરવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેના આધારે આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે। ગગન ટિમ્બરના માલિક વરસામેડીના સંદીપ ગુપ્તા, રફીક આરબ, ભવાનીપુરના પ્રકાશ મણોદરા, ચંદ્રેશ ઠક્કર, ઇમરાન રાયમા અને હળવદની શિવ એગ્રો એન્ડ ફર્ટિલાઇઝરના મહેન્દ્રસિંહ ડાભી સામે ભચાઉ પોલીસમાં ગુનો દાખલ કરી એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવી છે। પૂર્વ કચ્છ જિલ્લામાં દારૂની વધી અટકાવવા માટે LCBએ સપાટો બોલાવ્યો છે, જેમાં અંજાર ગાંધીધામમાં કાર્યવાહી કર્યા બાદ હવે વાગડમાં
78,000નો દારૂ ઝડપી લીધો છે. એસપી સાગર વાઘમારના માર્ગદર્શનમાં એલસીબી પીઆઈની સૂચનાથી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે રાપરનો બુટલેગર મંજી કોહલી, ફતેહગઢનો ગંગારામ કોહલી અને દિનેશ કોહલી મળી દિનેશ કોહલીના રતડિયા ગામે આવેલા ખેતરના શેઢામાં દારૂ છુપાવ્યો છે, જેથી દરોડો પાડતા દારૂ મળી આવ્યો હતો. 750 mlની 108 બોટલ, 1,486 ક્વાર્ટરિયા અને 216 બિયરના ટીન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપી મળી આવ્યા ન હતા, જેથી ત્રણેય સામે રાપર પોલીસમાં ગુનો દાખલ કરાવાયો છે. ગાંધીધામ સંકુલમાં દારૂની બદ અટકાવવા માટે પ્રયત્નશીલ રહેલી એલસીબીને વધુ એક સફળતા મળી છે. એલસીબી પીઆઈના માર્ગદર્શનમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે નાની ખાખર ગામનો રઘુવીરસિંહ ઉર્ફે રઘુબા જાડેજા સ્કોર્પિયો ગાડીમાં દારૂ ભરીને ગાંધીધામમાં ગણેશનગરમાં રહેતા બુટલેગર ગોવિંદ ઉર્ફે ગવલુચંદે પાસે માલ ઉતારવાનો છે, જેથી એલસીબીની ટીમ ગણેશનગરમાં વિસ્તારમાં કાર્યવાહી કરી હતી, જેમાં રઘુવીરસિંહ અને ગોવિંદને ઝડપી ગાડીમાં 1,75,692ની દારૂની 180 બોટલ તેમજ સ્કોર્પિયો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવાયો હતો. કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદે ફેન્સિંગ હોવા છતાં પાકિસ્તાની યુવક ભારતમાં આવી પહોંચ્યો હતો. ગઈકાલે એજન્સીઓએ પૂછપરછ કર્યા બાદ તે ભારતમાં કેવી રીતે ઘૂસ્યો તે બાબતે રિકન્સ્ટ્રક્શન કરાવાયું હતું. મળતી વિગતો મુજબ કચ્છ સરહદને અડીને આવેલા પાકિસ્તાનના મીઠી થરપારકર જિલ્લાના ડિપ્લો તાલુકાના ડેરમો ગામના યુવકને ઝડપી લેવામાં આવ્યો હતો. તેનું નામ લવ સ્વરૂપ ભીલ છે. પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તે માલધારી છે અને પિતાએ બકરા ચરાવવા કહ્યું હતું, પરંતુ ચરાવવા ન જતા પિતાએ માર માર્યો હતો અને ઘરેથી બંદૂક રાખી ભારત જાઉં છું તેમ કહીને નીકળી ગયો હતો. ભારત પાકિસ્તાની સરહદે પાણીના નાળામાંથી પસાર થઈને ભારત આવ્યો અને 30 કિલોમીટર આગળ વધતા ખાવડા વિસ્તારમાં પકડાઈ ગયો હતો. તેની પાસેથી પાકિસ્તાનની 50ની નોટ, સિમ કાર્ડ વગરનો મોબાઈલ અને માચીસ મળી આવ્યા હતા. ભારતની હદમાં બીએસએફ પોસ્ટ અને શહીદ સ્મારકથી 2 કિલોમીટર દૂર આરી પાર્ક માર્ગ પર શંકાસ્પદ રીતે આ યુવાન ફરતો હોવાથી શંકા ગઈ હતી અને તેને ઝડપી પડાયો હતો. આ શખ્સ ભારતની સીમામાં કઈ રીતે ઘૂસ્યો તે જાણવા માટે એટીએસ, બીએસએફ, આઈબી, ખાવડા પોલીસ યુવકને તે સ્થળે લઈ ગયા હતા, જ્યાંથી તે ગેરકાયદે પ્રવેશ્યો હતો. આ મામલે ખાવડા પોલીસ મથકમાં જાણવા જોગ નોંધાવાઈ હતી અને ગુપ્તચર એજન્સીઓએ સંયુક્ત તપાસ હાથ ધરી હતી. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું હતું. જિલ્લાની કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું, જેમાં અદાલતમાં ચાલતા હોય તેવા સમાધાન લાયક કેસો જ મૂકવામાં આવ્યા હતા અને એવા કેસો કે હજી સુધી અદાલતમાં આવ્યા નથી તેવા પ્રકારના પ્રી લિટિગેશન કેસો, પબ્લિક યુટિલિટી સર્વિસીસ જેવી કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 138 કલમના કેસો, બેંક રિકવરી, વીજ પાણીના બાકી લેણા વગેરે કેસો લોક અદાલતમાં મુકાયા હતા. આ વર્ષની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. નાલસાની સૂચના મુજબ આ વર્ષની આ પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતના આયોજન અનુસાર કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં આજ રોજ સમાધાનપાત્ર સિવિલ તથા ક્રિમિનલ કેસો મૂકવામાં આવેલા છે. ચેક પરતને કેસો લગતા કેસો હોય, મોટર અકસ્માત વળતરના કેસો અને લગ્ન જીવન સંબંધી કેસો પર ખૂબ જ ભાર મૂકેલો છે અને કુલ મળી અને 10,500 જેટલા લિટિગેશન કેસો મૂકવામાં આવેલા છે. આજ રોજની લોક અદાલતમાં સ્પેશિયલ સિટિંગનું પણ આયોજન કરવામાં આવેલ છે. સ્પેશિયલ સિટિંગમાં સમાધાન થઈ ના શકે પરંતુ નજીવો દંડ કરી અને મેટર પૂરી થઈ શકે તેવા ફોજદારી કેસો પણ મૂકવામાં આવેલા છે. તે સિવાય કુલ મળી અને 10,000 જેટલા ટ્રાફિક ચલણના કેસો પણ મૂકવામાં આવેલા છે. આ સિવાય જે કેસો અદાલતમાં હજી આવ્યા નથી તેવા પ્રી લિટિગેશન કેસો તરીકે પણ ખૂબ જ મોટા પાયે બેંકો અને ફાઇનાન્સ કંપનીઓના કેસો મૂકવામાં આવેલા છે. આજ રોજની લોક અદાલતમાં પેન્ડિંગ કેસો પૈકી 5,500 થી 6,000 જેટલા કેસોનો નિકાલ થાય તેવી પૂરી શક્યતા છે. લોક અદાલતનું મહત્વ એ છે કે લોક અદાલતમાં જે કેસ પૂરો થાય તે કેસમાં ખાસ કરીને સિવિલ કેસમાં પક્ષકારોએ જે કોર્ટ ફી ભરી હોય તે કોર્ટ ફી એમને પરત કરવામાં આવે છે અને લોક અદાલતમાં જે વિકલ્પ પક્ષકારોએ પસંદ કર્યો હોય એ વિકલ્પ મુજબનો નિર્ણય થયેલો હોય તકરારનો, એટલે બેમાંથી કોઈ પણ પક્ષકાર અપીલમાં જતા નથી, એટલે એમની જે તકરાર છે એનું કાયમી સોલ્યુશન આવે છે. આજ રોજની સ્પેશિયલ લોક અદાલતમાં કુલ મળીને 10 જેટલી બેંકો અને ફાઇનાન્સ કંપનીઓ જોઈન્ટ થયેલી છે.
આયુષ કચેરી ગાંધીનગર કચ્છ જિલ્લા પંચાયત આયુર્વેદિક શાખા સનાતન ધર્મ સંસદ અને ડિવાઇન યોગ ઇન્સ્ટિટ્યૂટ સહયોગથી વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ભુજના IEM ભવન ખાતે હોમિયોપેથી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો 40થી વધુ બહેનોએ લાભ લીધો હતો, તેવું ડિવાઇન યોગ ઇન્સ્ટિટ્યૂટના યોગાચાર્ય હિતેશ કપૂરે જણાવ્યું હતું. આયુષના મહિલા તબીબ ડોક્ટર પ્રતીક્ષા અને JK જનરલ હોસ્પિટલના ડોક્ટર પ્રિયંકા ચૌધરી દ્વારા મહિલાઓની નિઃશુલ્ક તપાસ કરી દવાઓ અપાઈ હતી. ખરતાવાળ, સાંધાના દુખાવા, નાકમાંથી પાણી નીકળવું, સ્ત્રી રોગ, આંખોની તકલીફ વગેરે જેવા રોગોના ઉપચાર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સંસ્થા દ્વારા વખતો વખત રક્તદાન શિબિર, ધ્યાન શિબિર, યોગ શિબિર અને સામાજિક ઉત્કર્ષ માટેના કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. 8મી માર્ચ વિશ્વ મહિલા દિવસ તરીકે આજે અહીંયા IMA હોલમાં ડિવાઇન યોગા ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. અત્યારે હાલમાં હું અને મારા સાથી ડૉક્ટર પ્રિયંકાબેન ચૌધરી જે GKમાં અત્યારે ફરજ બજાવે છે. મહિલાઓ માટે આજે ખાસ એટલા માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે કે મહિલાઓના જે રોગો થાય છે એના માટે મેઇન તો છે, અને આજનો જે મેઇન પ્રોગ્રામ છે એ મહિલાઓને સશક્તિકરણ માટેનો છે, કેમ કે હજુ પણ ઘણી એવી મહિલાઓ છે જે પોતે ભણેલી છે, શિક્ષિત છે, છતાં પણ ઘરમાં બેસીને ઘરનું કામ કરે છે. તો એ લોકો માટે ખાસ એ કહેવું છે કે તમને તમારી જે યોગ્યતા છે એને તમે બહાર લાવો, ઘરમાં બેસીને ના રહો અને તમારી જે પણ યોગ્યતા છે એને આગળ લાવો. પ્રભુજી, નારીનો દિવસ છે. આમ તો આપણા સંસ્કૃતિ પ્રમાણે નારી શક્તિને બહુ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે, પણ જે સિસ્ટમ પ્રમાણે આજનો દિવસ નક્કી કર્યો છે તો અમે એક નવું કદમ વિચાર્યું હતું. અવારનવાર મેડિકલ કેમ્પ કરતા હોઈએ છીએ. આજે નારી માટે જ મેડિકલ કેમ્પ કરેલો હતો અને હોમિયોપેથિક વિભાગના ડૉક્ટરો આવ્યા હતા આયુષમાંથી. ગાંધીનગરનો આપણો વિભાગ છે અને જિલ્લા પંચાયત હસ્તગત. તો અમારે અત્યાર સુધી 40થી વધુ લેડીઝોએ અહીંયા લાભ લીધો છે દવા લેવા માટેનું. પોતાની જે વ્યક્તિગત સમસ્યાઓ હતી શારીરિક, એ બાબતે કર્યું. અને હોમિયોપેથીનું ખાસ શું છે ખબર છે? શારીરિક, માનસિક અને આત્મિક 3 લેવલે કોમ્બિનેશન કરીને ઉપચાર થાય છે. એટલે લોકોમાં સરળતાથી એનો પ્રચાર થઈ રહ્યો છે. તો અમારું એક દિવ્ય કાર્ય એક હતું અને એમાં એક અમે સહભાગી બન્યા છીએ. તો આપ સૌ અહીંયા હજુ લાભ લઈ શકો છો. એક જમાનામાં મહિલાઓ માત્ર ઘરમાં જ રહી ઘર પરિવારને સંભાળતી હતી. આ બાબતે ઘણા વર્ષો થઈ ગયા બાદ તેમાં ધીમે ધીમે મહિલા કોઈ પર ભારી નથી, એ પુરુષ સમોવડી છે. આ યુક્તિને સાર્થક કરવા માટે ભુજમાં આવેલા પેટ્રોલ પંપ પર નોકરી કરી માનભેર જિંદગી વિતાવી રહી છે. આજની મહિલા પુરુષ સમોવડી તો બની જ છે, સાથે આત્મનિર્ભર બની છે, સાથે ગર્વભેર વ્યવસાય કરી ઘર પરિવારના ગુજરાન ચલાવે છે. વાત છે ભુજમાં આવેલા સેલ પેટ્રોલ પંપમાં નોકરી કરતી પુષ્પાબેન મહેતા 4 વર્ષથી નોકરી કરે છે અને પુરુષ સમોવડું કામ કરે છે, જ્યારે અન્ય પ્રીતિબેન મકવાણા 3 વર્ષથી સાથે ફરજ બજાવે છે. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા સાગર વાઘમારના માર્ગદર્શનમાં તમામ થાણાઓમાં ફરજ બજાવતી મહિલા અધિકારી કર્મચારીઓને પોલીસ દ્વારા મીઠાઈ આપી મહિલા દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સાથે પોલીસ પ્રજાનો મિત્ર છે તે ઉક્તિ સાર્થક કરવા સાથે મહિલાઓની સુરક્ષા પરત્વે વિશેષ તકેદારી રાખવામાં આવતી હોય છે. ત્યારે તમામ પોલીસ મથકોએ મહિલા પોલીસનું અભિવાદન કરવામાં આવ્યું હતું. મહિલા દિવસે રાપર પોલીસ સ્ટેશનમાં મહિલા રાજ છે, કારણ કે અહીં તમામ ફરજો મહિલાઓ બજાવી રહી છે. મહિલા કોન્સ્ટેબલ દ્વારા સિનિયર સિટીઝનોની મુલાકાત, મહિલાઓને સાંત્વના સહિતના કાર્યો કરાયા હોવાથી તેઓનું અભિવાદન કરાયું હતું. લખપત તાલુકાના પાણદ્રો કુટીર ગ્રામ ઉદ્યોગો કેન્દ્ર મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહેમાનોને મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખે આવકાર આપ્યો હતો. કાર્યક્રમ પાણદ્રો સરપંચ પ્રતિનિધિ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો હાજર રહી હતી. સેન્ટ્રલ ઇન્ડિયા સિક્યુરિટી ફોર્સની 56મી વર્ષગાંઠની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત લખપતથી કન્યાકુમારી સાયકલ યાત્રાનું ઉદ્ઘાટન કરાયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં પ્રારંભ કરાયો હતો. લખપતથી પ્રસ્થાન થયેલ CISFની સાયકલ યાત્રાનું નલિયામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કચ્છથી કન્યાકુમારી સુધીની 25 દિવસની સાયકલ યાત્રાના સાહસવીરોનું નલિયામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નલિયાના જામ શ્રી વીર અબડાજી દાદા ચોક ખાતે સાયકલ યાત્રાનું આગમન થયું હતું, જ્યાં સાયકલ યાત્રીઓનું સ્વાગત ફૂલમાલા સાથે સ્વાગત કરાયું હતું. સાથે નલિયાની શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા દેશભક્તિની ભાવનાને ઉજાગર કરતી પ્રસ્તુતિ કરાઈ હતી, જેમાં જવાનો સાથે નલિયાના નાગરિકો પણ ઝૂમી ઉઠ્યા હતા. નલિયાના ગ્રામજનો તરફથી મળેલા ઉષ્માભર આવકાર બદલ અધિકારીઓ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
जो आज लखपत से माननीय गृह मंत्री भारत सरकार द्वारा जिसे झंडा दिखा के कन्याकुमारी के लिए रवाना किया गया है, उस टीम का इंचार्ज हूँ। आज हमारी ये रैली लखपत से मॉर्निंग में 9 बजे स्टार्ट हुई है और ये कन्याकुमारी में समाप्त होगी। और इसी तरीके से बंगाल से एक और रैली स्टार्ट हुई है जो कि कन्याकुमारी में समाप्त होगी। टोटल 125 साइकिलिस्ट है हमारी इस टीम में, दोनों टीमों को मिला के। और इस टीम में 4 हमारी महिला साइकिलिस्ट भी हैं। साइकिल जो हमारी रैली है उसका उद्देश्य है ये जन जन में सूचना देना कि सुरक्षित तट समृद्ध भारत, हमारे तटों को कैसे सुरक्षा दी जाए, किस प्रकार से हमारे जो तट है उनसे होने वाले अपराध हैं जिससे कि देश को जनहानि पहुंच रही है, तो उनको कैसे सुरक्षित रखने के लिए आमजन किस प्रकार से कार्रवाई कर सकता है तथा अपना योगदान दे सकता है, उसके बारे में उसको सूचित करना। इसके इस पड़ाव में आज हम जो ये हमारा आज का अंतिम पड़ाव है आज के दिन का, इस तरीके से कल हम फिर यहाँ से निलाय से स्टार्ट करेंगे और आगे जाएंगे। तो आप सब ने जो हमारा सम्मान किया है, आज जो स्कूल के बच्चे थे घोड़ा चौराहे पे और जिस प्रकार से हमारा सम्मान किया गया है उसने हमारे जोश को और दुगना कर दिया है। तथा मैं आपको ये आश्वासन देता हूँ कि जब तक हमारे में जान है तब तक हम इस देश की सुरक्षा करते रहेंगे। और आपने जिस प्रकार से जोश दिखाया है उससे इस रैली को और दुगना जोश मिल गया है अपने मकसद पे पहुंचने का। तो आप सब यहाँ के निवासी, निलाय कच्छ के निवासियों को मैं बहुत बहुत धन्यवाद देता हूँ तथा मैं ये आपको आश्वासन देता हूँ कि हम और अच्छे से साइकिल रैली को संपूर्ण करेंगे। साइकिल रैली जो है यहाँ से जो हमारी चली टोटल 6553 किलोमीटर है और ये 25 दिन की साइकिल रैली है और इसका समाप्ति कन्याकुमारी में होगी। કચ્છ સહિત રાજ્યની તમામ શાળાઓમાં બાલવાટિકાથી લઈને ધોરણ 2માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું આજથી મૂલ્યાંકન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। નિપુણ ભારત અંતર્ગત GCERT દ્વારા હાથ ધરવામાં આવનાર વાર્ષિક સર્વેક્ષણમાં બાળકોના વાંચન, લેખન અને ગણનનું મૂલ્યાંકન કરવામાં આવશે। આથી શરૂ થનારી આ કાર્યવાહીમાં 21 માર્ચ સુધીમાં પૂર્ણ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે। શિક્ષકો દ્વારા વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિ દ્વારા બાળકોનું મૂલ્યાંકન કરવામાં આવશે અને ત્યારબાદ વ્યક્તિગત ઉપચારાત્મક શિક્ષણ કાર્ય હાથ ધરાશે। નવા શૈક્ષણિક વર્ષથી બાળક ધોરણ 3માં જાય ત્યારે તે ધોરણ અનુરૂપ વાંચન, લેખન અને ગણન કરી શકે તે માટેનું આ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા નિપુણ ભારત મિશન શરૂ કરવામાં આવ્યું છે। આ મિશન અંતર્ગત ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા રાજ્યવ્યાપી સર્વેક્ષણ હાથ ધરવામાં આવી રહ્યું છે। NEP 2020ની અપેક્ષા મુજબ દરેક બાળક પોતાના ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિઓ પ્રાપ્ત કરે તે જરૂરી છે। દરેક બાળક પોતાના ધોરણ મુજબના વાંચન, લેખન, ગણન કૌશલ્યોમાં નિપુણતા પ્રાપ્ત કરે એ માટે રાજ્ય સરકારનું શિક્ષણ વિભાગ સતત પ્રયાસ કરી રહ્યું છે। જેના ભાગરૂપે રાજ્યની તમામ શાળાઓમાં બાલવાટિકા ધોરણ 1 અને ધોરણ 2માં અભ્યાસ કરતા તમામ બાળકોની વાર્ષિક સર્વેક્ષણ હેઠળ આવરી લેવામાં આવનાર હોવાનું જાણવા મળે છે। રાજ્યમાં આગામી જૂનથી શરૂ થનારા શૈક્ષણિક વર્ષ 2025-26માં ધોરણ 3માં પ્રવેશતા તમામ બાળકો પોતાના ધોરણને અનુરૂપ વાંચન, લેખન અને ગણન કરી શકે તેવું રાજ્ય સરકારનું શિક્ષણ વિભાગ સુનિશ્ચિત કરવા માંગતું હોવાના લીધે આ સર્વેક્ષણ કરવાનું આયોજન કરાયું છે। આ સર્વેક્ષણ સોમવારથી રાજ્યની સ્કૂલોમાં શરૂ કરવામાં આવશે। સોમવારથી શરૂ થનારું સર્વેક્ષણ 21 માર્ચ સુધી ચાલશે। આ સર્વેક્ષણ દરમિયાન જે તે શિક્ષક દ્વારા વિવિધ વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિઓ દ્વારા પોતાના ધોરણના તમામ બાળકોનું વાંચન, લેખન અને ગણન અંતર્ગત મૂલ્યાંકન કરવામાં આવશે। આ મૂલ્યાંકન બાદ સંબંધિત શિક્ષક દ્વારા બાળકોની જરૂરિયાત મુજબ વ્યક્તિગત ઉપચારાત્મક શિક્ષણ કાર્ય હાથ ધરવામાં આવશે। આ ઉપરાંત વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા વિકસાવાયેલી વાંચન સમીક્ષા નામની એપ્લિકેશનના માધ્યમથી ધોરણ 2 બાળકોની વાંચન ઝડપનું મૂલ્યાંકન પણ સર્વેક્ષણ હેઠળ કરવામાં આવનાર છે। આ સર્વેક્ષણ અંગે શિક્ષકો, CRC તથા BRC કોઓર્ડિનેટર, BRP, DPO, DEO તેમજ ડાયટ પ્રાચાર્યો અને વ્યાખ્યાતાઓને માર્ગદર્શન આપવા માટે GCERT દ્વારા તાજેતરમાં જ બાયસેગના માધ્યમથી એક ટેલિકોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સર્વેક્ષણ હેઠળ કઈ રીતે કામગીરી કરવાની રહેશે તેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું।